એક વખત આ એનો પરિચય છે, કલાકારનો પરિચય શું ખબર, બોલ્યા પછી ખબર પડે કેટલી આમાં રેન્જ. એક વખત અમારે શિવરાજ મામા વાળાને એક વખત તાળીઓનો નાટ્ય બતાવી ગયો ભાઈ. પેમેન્ટ બધે મળતું હોય પણ પાછું એટલું આજ ભાઈ હૃદયથી બધે નથી બોલાતી. કવર મળે પણ કવરમાં સંતોષ ન મળે. એ તો અમે બધા કવર વગરના જ છે, કઈ છે નહીં. પણ આજ મને એનો લાવો મળ્યો. મેં શરૂઆતમાં કીધું ને વિષય એક છે, પણ આમ બોલે એટલે આપણને એમ થાય આને આની માથે ભગવતીની ઈ જ કૃપા છે. મને મનમાં વિચાર આવતો બોલતા નથી, કારણ કે આ મંદિરથી આજાભાઈ તો ઘણી વખત મને ફોન કરે જુનાગઢ થયું શિવરાજમાં, અમે પછી ફોનમાં ડાયરો કરી નાખી. એટલે આ બધી બેની દીકરીઓ માવડીઓ બેઠ્યું છે. આ છે ને આજની રાત છે ને એ જાગરણ છે, આ ઓજાગરો નથી. આનો થાકોડો સવારે નહીં લાગે. બાકી આટમ આઠમમાં બેહે, આપણને ખબર છે અમુક ઉતાવળીમાં બેહીએ સરકારી બ્લોક ઉપર. મારી પાસે આવું છે, હું સમજ્યા બધું છે હોલના હોલ. એટલે અમારે ટૂંકો એવો રાઉન્ડ મારે લેવું. નાનો એવડો આજાભાઈ બેઠા ને અધિકારી છે, અધિકારીને પૂછાય, કારણ કે એનું મેનેજમેન્ટ હોય ને. અમે તો એ નહીં, અમે તો રાઈટું કાઢવા વાળા. અને હમણાં એક જણો કહેતો મને કે તમે દિવસને કેમ ભેગા નથી થતા? 5મી રાત છે, આખો દી સૂતો રહો. મને કે કેમ હું ઘુવડ જેવું થઈ ગયું અત્યારે. પણ ઘણું બધું કેવું છે, કોઈ વખાણ કરવાની વાત નહીં, આની સરળતા એવી છે. અને એના સાક્ષી તો ચિરાગભાઈ છે જ. ગમે ત્યારે ગમે એવી પરિસ્થિતિને એક રિંગ મારો ને કે શિવરાજ વાળાની રિંગ ઉપડે અને સામો જવાબ મળે. આ લાઈવ છે ને કહું છું, આ સ્ટેજ છે ને અજયભાઈ, આ તો ઘરનો ડાયરો છે એટલે કહેવાય. નકર અમારે નિફ્ટીમાં સિફ્ટી આવી જાય. આ કોઈનું થયું નથી ને કોઈ દી કોઈનું થવાનું નથી. આ વ્યક્તિ છે ને એ પણ કોઈ સામાન્ય નથી. અજયભાઈ ઓળખો ને, હમણાં જેમનું ગૌરવ લઈ શકાય એ જ પરિવાર પદ્મશ્રી હાજી બાપાને યાદ કરવા પડે. ચિરાગભાઈ એ પરિવારમાંથી. મને ઘણાએ કીધું મને કે આજે બાપાને ભીખુદાનભાઈને પદ્મશ્રી મળ્યો. હું તો પદ્મશ્રી મળ્યો એવું ન કહેવાય, પદ્મશ્રીના ભાગ કે આ લોકો એને મળ્યા. પુરસ્કાર તો ઘણા બધા મળે, પણ એને આજે અત્યારે વાત કરી ને, હવે સમય બધો બદલાય છે ને હવે સમયના પરિવર્તનમાં તો અમારે અઘરું પડી જાય. શિવરાજ મામા ચિરાગભાઈ હું બેહું મારે ખુદને અઘરું પડે. હું હાજી ભલે ગમે એટલા માણામાં બેઠો આજે ભાઈ હું એની એને વાત કરી. હમણાં ઓલી કથા બેઠી હતી, એને જે શ્લોકો બોલ્યા જે કર્યા હતી, મને એમ થયું કે આ તો અમારા ફિલ્ડથી ડબલ છે. મારા ફોનમાં મેં વિડીયો ઉતારીને મારી ઘેર બતાવ્યું. આ મને હજ કેવા કરે છે, આપણને સાંભળે. હા, આની પાસે એટલું બધું પડ્યું. પણ નાની એવડી ખાલી 1-2 વાત કરી અને પછી પાછા કરણદાન ને આપણે સાંભળીએ ત્યારે સો ફૂટની હાઈટ હોય ને એની વાત કરી હતી. અમારે હમણાં એક જગ્યાએ એવું પ્રોગ્રામ બન્યું છે. 100 ફૂટની હાઈટ હતી ને હું એને રામ રામ મળવા ગયો ને મને આવો આવો એ મને એમ જો કઠણાય આને ત્યાં પછી હાઈટ હોય પણ અવાજ ન હોય. આની પાસે પાછો બેઝ છે. હવે અમારે એટલા કલાકારો વધ્યા છે ને પાછું હાજાભાઈ બધેલું હાલે.
આલે 50,000 કે કદાચ લાખ રૂપિયા આવે તો અમને હરતે હરતે 10 તો અહીંયા નથી લેવાના. હું તો ફ્રીમાં છું. ભાઈને મેં એ જ કીધું હતું, ચિરાગભાઈને, અમે તો બુસ્કટ પહેરીને આવી જાઉં, ઘરના છે, જે કરવું હોય ને શિવરાજ મામાનું ગોઠવો વહેલી તારીખનું. અને આ ભાઈ બહુ સારા છે. આ તારીખનું એને મને કીધું ને પછી આ મારે આ ચોથો દિવસ છે, નજીક કાલ છે. આ અમુક ફળિયામાં તારીખો મળે પછી એમાંય લાઈન થાય. એટલે અભિમન્યુ ભાઈ સારણ તરીકે બીજું તો હું કહી શકું, પણ મને કહેવાય ગયો આ ફળિયામાં આજાભાઈ તમને ધ્યાનમાં રાખીને આખી વાતનું મંડાણ માંડું છું. શિવરાજ મામા તો ઇન્દ્રોઈ ગામમાં આવ્યા, આ બીજી વખત છે એને. મારો તો ઇન્દ્રોઈમાં આવ્યો ને આજાભાઈની એને મુલાકાત થઈ, પણ ચિરાગભાઈ ને અરે મારે જો મારો પોતાનો સંબંધ મારે બતાવવો હોય ને વ્યક્તિગત, તો હું નસીબદાર છું, હું આ ત્રીજી પેઢી અરે બેહું છું. આ શું ચિરાગભાઈ, નાથા બાપાની અરે હું બેઠો, ચિરાગભાઈની અરે બેઠો છે, અને હવે બેઠો બાપ તણે અને સિલે સાલે નહીં જનની કહું જણે વહેમું લાગે વેરડા. શિવરાજ મામા બોલ્યા ને તે મને એટલી ખબર પડી કે આ ઉર્જા ક્યાંથી આવે છે. ત્યારે મને કહેવાય ગયો ઉર્જા એ માટે આવતી હતી કે અહીંથી જયારે બોલતા હતા ને તો બાજુમાં તો ગૌ માતાઓનો અહીંયા હાજરી છે. તમારી પાસે મંદિર હોય, તમારી પાસે અમુક જગ્યાઓ હોય ને એની પાસે તમે બેસી જાવ ને તો આજાભાઈ ખીલ્યા સિવાય તમે રહ્યો નહીં, કારણ કે અમુક વાઇબ્રેશન છે ને એ તમને તૈયાર કરે. એટલે સારણી સાહિત્યમાં એક દુહો કીધો છે કે રણ જીતણ કંકણ બંધણ પુત્ર વધાવું સાવ એતા તાણા હરખના એમાં કોણ રંગ અને કોણ રાવ. એક તો રણ મેદાન માંથી આવતો હોય, ધર્મની ધ્વજા વિજય ધ્વજા પતાકા લઈને આવતો હોય તો એ રૂડો લાગતો હોય. રણ જીતણ કંકણ બંધન કાલનું તો કોઈને ખબર નથી ને, એમણે વાત કરી પ્રમાણે હવારની તો કારણ કે ઘટમાં બાંધી ઘડિયાળ તમે કાંડે બાંધી કાં ફરો પરસોત્તમ કહે પ્રાણીયા તમે ઘટ ભીતર જોયા કરો. કેને બતાવવાની વાત આવે યાર? એને એક દોહો બોલ્યા છે કે પેટાળ પાપી તમારા હૃદયની ચિરાગભાઈ નિખાલસતા હોય ને તો અસ્તિત્વ તમને રોટલો દેવા માટે બંધાઈ ગયેલું છે. તમે બીજાને સ્વીકારો તો તમને જગત સ્વીકારે, એમને ન હોય. એની માટે તો એક રણ જીતણ અને કંકણ બંધન. હાથમાં બાપુ મીંઢોળ આવે ને એ કદાચ કરોડોપતિનો દીકરો હોય કે ગરીબનો દીકરો હોય. રણ જીતણ કંકણ બંધન પુત્ર વધાવું સાવ. એક દીકરાનો કે દીકરીનો જન્મ થાય તો કવિ એમ કે રણ જીતણ કંકણ બંધન પુત્ર વધાવું સાવ એતા તાણા હરખ ના એમાં કોણ રંગ અને કોણ રાવ. હે કદાચ કરોડોનો બંગલો હોય અહીંયા આ સામે છે, અને ઝૂંપડામાં રહેવા વાળો માણા હોય તો ભલે કદાચ ઓઈલો હોસ્પિટલમાં 2 કિલો કદાચ પેંડા વેચે અને આ એના ઘરમાંથી ખાલી ખાંડ વેચે, કદાચ પ્રદાત બદલે પણ આજાભાઈ આનંદ તો હરખ્યો જ હોય. હે અહીંયા બધાની રીતે ચિરાગભાઈને પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે આવ્યા છે કે ચિરાગભાઈને કેમ રોડું લગાડીએ. બાકી કેની પાસે સમય છે? હે અને છે હું જિંદગીમાં બીજું માણસની જિંદગીમાં શું છે ચિરાગભાઈ? ભીખુદાનભાઈ તો વર્ષોથી કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 સારા કામ થાય તો ઘણું છે. અરે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનું જીરવાય તો ઘણું છે. અને નવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ભરી મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અને નથી વધુ ઓગળકો હવે જીવનમાં ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. ઇન્દ્રોઈમાં નાનું અવડું હોય ને તો જુનાગઢ
આજે સુડાસમાને કેવું પડે કે તમે આવો તો જરી કામ છે, આનથી મોટી મીઠપ એકેય ન હોય. કાંઈક બીજા માટે કર્યું હોય ને એને જગતના શોકમાં યાદ રાખે, બાકી તો દુનિયા આખી જન્મે છે ને આખી મરે છે. અહીંયા કોઈ કોઈની માટે સમય નથી. મોબાઈલમાં અમુક કલાક ડીપીમાં રાખી દે, એ ડિલીટ છું એટલે 12 કલાકની અંદર કે 24 કલાકમાં આજાભાઈ એ માણસ જૂનો થઈ જાય. ઓલો જૂનો ન થાય. કારણ કે જનની જણ તો ભક્ત જણીજે, કા દાતા કા સૂર નહીતર રેજે વાજણી, તારા મત ગુમાવીશ નું. હવે અટાણે સમયની એટલી બધી લાલભાઈ થપાટ લાગી છે અજયભાઈ, અત્યારે બહુ સમયની થપાટ લાગી છે. આ જો અહીંયા અભિમન્યુભાઈ ની માટે આ બધું અવડું કર્યું ને, એને ધન્યવાદ કહેવાય. નકર તો ટીમ જવાના પ્રોગ્રામો હોય. મારી જેની જેની વાતો હોય તમને સવારે સમજાય ગઢવી હું કહી ગયા. અમે હમણાં જ એક પ્રોગ્રામ આવ્યો હતો સિરકભાઈ, હવે આજ આવીએ તો હૃદયનો ભાવ ખોલીને જવો છે. કોઈ બહુ જ્ઞાનના પોટલા નથી છોડવા. હમણાં અમને પ્રોગ્રામ આવ્યો, હું નામ નહીં દઉં ક્યાંનું આવ્યો, મને કે તમારે આવવાનું છે. હું આવી, હું ત્યાં ગયો ને એટલે હતા અહીંયા. મને કે અમે લઈએ ને એ પેલા તમે શરૂ કરજો. અને મારી ભેગા અમારે આ ધનસુખ બાપુ હતા, ઘરના હોય એનો દાખલો દેવાય ને. ધનસુખ બાપુ હતા સિરકભાઈ. મને એક જણાએ હમણાં કીધું, મને કે તમે નકરી સંસ્કૃતિની શું વાતું કરો, હવે ક્યાં આવું પેલા જેવું રહ્યું. ત્યારે મેં એને એક લીટીમાં જવાબ આપ્યો, હું આ બધું ઓઘા હળગે છે, અમે તો પૂળા કાઢવાનું કામ કરીએ. જો 2 શેર પૂળા બસી જાય તો આખો ઓઘો અમે આમાં બસાવી ન હોય, પણ 2 શેર પૂળા આમાંથી કાઢી લઈએ ને તો કદાચ 2 શેર બસી જાય. બાકી આ ઓઘામાં પાણીને કદાચ આમાં ફાયર બ્રિગેડ વાળા બરીકશું ને તો વાર લાગીએ, પણ ક્યાંકથી શરૂઆત તો કરવી પડીએ ને. અમારા ધનસુખ બાપુ હતા, મને કવિરાજ શું કર્યું, હું કઠણ થઈ જાય ભાઈ. મને કે કેમ, પેમેન્ટ નો પ્રોગ્રામ આપ્યા, પૈસા જાજાઓ, સુખી માણસો હતા, રૂપિયા દીધા. પછી મેં તમારા આઈમાને જઈને કીધું સિરાગભાઈ હું આ પૈસા વાપરતા અને સાઈડમાં મૂકીએ. મને કહે તો શું કરશું, બેનોને ભાણેજીને આપી દો. એને દેવો ને તો એ અઠવાડિયું હોખ નહીં લે, એવી જગ્યાએથી આ પૈસા આવ્યા. પછી અમે એક જગ્યાએ ધર્મમાં ગયા, મને કે કલાકારો બહુ દાનવી થઈ ગયા. હું દાનવી નહીં, 100 ભાગ અમે ન કાઢીએ તો અમારી પ્રજા પણ દુઃખી થાય. આ રૂપિયો કોઈથી કોઈનો હગો નહીં થયો. ત્યારે મને કહેવાય ગયો, વખાણ કરવાની વાત નથી, શિવરાજ મામાએ વાત કરી. મને ઘણા કહેતા હોય છે કે ગઢવી તમે શું કમાણા. ત્યારે મેં કીધું કે આ તો અને આ નોટોના કલર છે ને એ પણ મોદી સાહેબે બદલાવી નાખ્યા. અત્યારે તો બધા હોશિયાર છે આજાભાઈ, પણ ખબર ન હોય. જો સત્યનારાયણ ની કથા આવી હોય ને, 20 રૂપિયાની નોટ છે ને એ 200 ના રૂપમાં જાય, એના દાખલા છે. એ કથા કેવડી થાય હે? પણ મને કહેવાય ગયો, અમુક ગામમાં તમે જાઓ ને તો અમુક ની ઓળખાણું દેવાયનું હોય. કેવું ગામ છે હે? એક ગામની અંદર તમે જાઓ, એ ગામમાં 4000 ની કે 5000 ની વસ્તી હોય, પણ ત્યાં એકનું નામ દેવાય કે ફલાણો વ્યક્તિ ગામમાં રહે. તો વિચાર કરો, એ વ્યક્તિના નામ ઉપર આખા ગામની ઓળખ થતી હોય તો એનું વાવેતર કેવડું. આખા ગામની અંદર એટલી વસ્તી હોય. અહીંયા અમારે અરવિંદભાઈ પણ બેઠા છે, ટપુ મામા. કોઈ રૂડું લગાડવાની વાત નથી કરતું, એનો બાપે એવો છે. ત્યાં કોઈ પણ જોયું ને આજાભાઈ, અમે તો અડધાથી મારા તો અનુભવના દાખલા છે. કારણ કે તમને મારી ખબર છે, હું પાછો એવો સારણ છું, ક્યાંક ધાર્મિકતામાં આવ્યો જોડાતો. હું તો જેને કહેવાની જરૂર હોય ને કાનના ડંકા ઉપર કહી દઉં કે તારે કરવું પડીએ. પણ ટપો આચાર્ય કોઈથી કહેવાની જરૂર નથી રહેવા દીધી ચિરાગભાઈ, એને યાદ કરવા પડે. ત્યારે મારે ખાલી એટલું કહેવાનું મન થાય કે આ ભૂમિ કોઈ સામાન્ય ભૂમિ નથી. આ ભૂમિ કઈ ભૂમિ છે? હજી હમણાં જ મેં મીઠાપુરમાં દેવેશભાઈ ખવડ ને બધા હતા ને જાહેરમાં મેં સ્ટેજ સંચાલનમાં કીધું હતું, આ ભૂમિ છે ને એ સોમનાથની ભૂમિ તો છે. અહીં પ્રથમ જ્યોતિર્લિંગ દાદો તો બેઠો છે, એની બાજુમાં ભાલકેશ્વર ભગવાન બેઠો છે. એની આ પટો બાપુ કાલે જ આ પ્રોગ્રામ આપણે ભેગાથી છૂટાઈ છે. હું આ રસ્તેથી ચિરાગભાઈ નીકળ્યો,
આ અડધા રસ્તાની અંદર મેં માટી હાથમાં લીધી, કારણ કે આ વિસ્તારમાં પદ્મશ્રી કવિ દાદ છે. હે ભલે એ રહે છે જુનાગઢ, પણ જીતુભાઈ ને હજી પણ ચિરાગભાઈ બોલવું હોય ને તો આ ઈશ્વરીયના પાદરમાં આ જગ્યાને યાદ કરવી પડે, ત્યાં લગી રાત અધૂરી રહે. હે બધાયથી થોડું બધું થાય. અમે બધાને એમ કે તમે દેતા રહીજો, દેતા રહીજો, દેતા રહીજો. નહીં સાહેબ, અંજેરની ઉર્જા હોય ને તો. હું જાહેરમાં કહું છું, આ કલાકાર પછી છે એ પેલા તો આ કાઠી દરબાર છે. કલાકાર તરીકે અમુક વસ્તુ હાલે, પણ પટમાં ઉતરો ને તો રાજપૂતના દીકરાને આજાભાઈ ખબર હોવી જોઈએ કે મારે કેમ બેહાય, કેમ બોલાય, કેમ જવાય, કેમ હલાય, કેમ ઊભું કરાય. એ રાજપૂતની જવાબદારી આવે. જાહેરમાં કહું હું તો ઈ સારણ છું કે આ હોલબાઈ મઢડા વાળી કીધા ને જે 51-52 આદેશ, એમાંથી એક વસ્તુનો ઈ સારણ ને અપ્યો જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ પરંપરાની વાતો છે. મને એક જણે હમણાં લાલભાઈ કીધું હતું, મને તમે તો એ ભેગા નતા ચિરાગભાઈ, તમારી કોફી બહુ સારી છે આયુર્વેદિક. અને એમ થાય કિલો બંધાવતા જઈએ, પણ એ તો ઢેફલા ન હોય તો બતાવી. આ તો હવે અંદરથી કઈક નીકળે એવું નથી, હોટ દે ગીલી ગીલી થવા મળે. આવું તો હરામ છે, અમે કોઈ દી નથી કીધું કે ભલે અમારે સા આવે આપુડી બાપુડી દખુડી જમુડી, આયુર્વેદમાં દવા ન મળે. અમારે કપાલ ભારતી તો કરવા જ ન પડે. અમે અહીંયા બેહીએ અને અમારે જે આ અમારા બાપુએ કાલે એટલું બધું સંતવાણીમાં તબલું વગાડ્યું ને તે હેઠે ઉતરીને મને કીધું, મને કે 2 દિવસથી તાવની અસર હતી પણ રહી ગઈ. ઓલા ભાઈએ મને ત્યાં પૂછ્યું ચિરાગભાઈ, મને કે દીવ બાજુ, મને કે તમે ક્યાંથી આવો? આપણને બધા ઓળખે એવું ફાંકું કોઈથી રાખવું નહીં. મને કે ક્યાંથી આવો? પછી મેં એને કીધું હું ક્યાંથી આવું, અને ખાલી 2 લીટીમાં યાદ કરવા ત્યારે મામાએ યાદી આપી ત્યારે 2 કડી ખાલી યાદ કરું કે હું ક્યાંથી આવું છું, ક્યાં. અને તે મહાદેવની મેં એને ખાલી નોંધ કરાવી. વર્ષોથી બધા કાંઈ હું કાંઈ નવીનમાં નથી ત્યારે. પણ જેલ જોગ સંગ વિશાલ જટા જૂટ ચંદ્ર બાલ કૌલ કી કરોગ માલ વિમલ નીર કાજે. જેલ જોગ સંગ વિશાલ જટા જૂટ ચંદ્ર બાલ કૌલ કી કરોગ માલ વિમલ નીર કાજે. अरे लोसन भई लाल लाल संगल की गोरी बाल तुम गुम गुम लाल भूखवार साजे. तो मुंडन की गंग माल पीर से कर गई गुजाल पटक जाल रुद्र माल हाल प्याल नाचे. बम 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 डमरू बाज, बम 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 डमरू बाज, बम 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 डमरू बाज. नाद वेद स्वर्ग गाज शंकर महाराज याद तांडव नाचे रे विजय. शंकर महाराज याद तांडव नाचे. ભાઈ ખાલી પટમાં હવે તો અટાણે બધાની ઘરે જાવું ને, કારણ કે બહુ અઘરું છે. બોલીને બકવા તણી બહુ લાગે છે. બે બોલાય તો થોડું સારું બોલવું, બાકી ઠાવકું તો ઠીક. આ અમારે પરમિનન્ટ ગ્રુપ છે.
હાલે એક વખત તાળીઓના નાથી વધાવી લો. અને અમારું ભોલે સાવન બહુ સારું ઓપરેટિંગ કરે, આપણા વિસ્તારનું ગૌરવ છે, એટલે એક વખત તાળીઓથી વધાવી લો. અને આ એક જ ગામ એવું છે, જો કે મારો તો નિયમ છે, હું મારે હાથે અંગૂઠાના વખાણ નથી કરતો, મારે મારો પરિચય દેવાની એ બાબતમાં જરૂર નથી, કેમ કે આજાભાઈને ખબર છે, ચિરાગભાઈને ખબર છે, ઇન્દ્રોય ગામને ખબર છે. ટાઈમ ટેબલ એ કલાકારો પુગાડી દેવાની જવાબદારી મારી છે. કોઈ પણ કલાકાર હોય મારી ભેગા હોય તો. બીજી વસ્તુ આજ રેકોર્ડ બ્રેક છે. આજાભાઈ ચિરાગભાઈના ફળિયાની અંદર મિનિમમ 7.5 કે 8 નો ગાળો હું કદાચ વધારે કહી શકતો હોય. એટલા વાગ્યામાં આખી ટીમ ને સાઉન્ડ સિસ્ટમ બધું અહીંયા ભૂગી ગયું, રેકોર્ડ છે. બાકી 10:30 તો અમારા ગણપતિ મંડાય, એ બધે લેટ થતું. અમે રખડતા જઈએ, પણ અમુક ફળિયામાં એમ ન હાલે, કારણ કે ક્યાંક ચિરાગ બારડ જેવા હોય ને ત્યાં ટાઈમમાં અમારે સુધરીને દેવું પડે, નકુસામાં આંગળી ભરાઈ જાય. વિષ્ણુ કમર પાસે શંકર લાલભાઈ મહાદેવ ને 1 વાગે 1:05 થઈ. અટાણે યાદ કરવાનું કારણ એ કે મહાદેવ થી મોટો દેવ એકેય નહીં, બધાને વંદન છે, બધા હારા મકાનમાં રહે, પણ શમશાનમાં રહેવા વાળો તો આ એક જ છે ને. એ છેલ્લે આપણને એ જ મેસેજ આપે કે તારે આવવાનું તો અહીંયા જ છે. માણસનો જન્મ થાય ને તે એનો વજન માપે ને તો 2 કિલો કે 2.5 કિલોનો થાય. છેલ્લે શમશાનમાં જાય ને તો પાછો 2.5 કિલોનો થઈને જ આવે. એ તો ગંગા જળમાં હરિદ્વાર પૂગે પગે જય માતાજી. અને અમુક ને ભેગા રખાય, અમુક ને ભેગા ન રખાય. ચિરાગભાઈ એવા દોસ્તારો ભેગા જ ન રખાય. આપણે એમ કે કાલો તાલાળા જવું તો કાલો, આપણે કે હવે વેરાવળ જવું તો વેરાવળ હાલો. હવે જેનું પોતાનું ઠેકાણું ન હોય એને ભેગો ન રખાય, એને ભેગો તો ન રખાય, પણ એને મોબાઈલ માંથી ડિલીટ કરી નાખે. મોબાઈલ ને મગજ ને બેયને વજન થાય હે. અને ત્યારે આવો મહાદેવ बाप भारत निराकार ईश्वर नामे नायक नवनिधि द्वार लोपत में नामार चंदन संसार सार शंकर स्वामी એટલે હું વાત કરતો તો ચિરાગભાઈ મારે 2020 રમવાનું છે, કરણભાઈ ને સાંભળવા છે ત્યારે હવે છે ને લાલભાઈ બેનો દીકરીઓ બેઠી ને એટલે હું કહું
મારા માતુશ્રીનું અવસાન થયું ને ચિરાગભાઈ મારી ઘેર આવ્યા હતા, ઘણા બધા હતા, પણ અમુકનું ધ્યાન ખેંચે ને હથેળીમાં જોવરાવે એ તો હું માનતો જ નથી. આપણે કોઈનો વિરોધ ખંડન નથી કરતા, એને વંદન છે. આ માથાનું તેજ છે ને, વાન ભલે થોડો ઘણો કાળો હોય પણ ટાળકું જોઈ લે ને ત્યાં ખબર પડી જાય કે આમાં કેટલું છે. એની ઉપર નક્કી પગનું થાય. ફેરન લવલી થોડું બધાને હાલે. તો ભેહના વાહમ ન સોટાડી દે તો કંપની રમાડવાના ધંધા કરે. હાવ ભૂતના પેટના હોય થોડા સોખા થાય. ભાઈઓ નથી આપણે અહીંયા થેપલા 5 ખાઈને પછી બેઠ્યું હોય. આજા ભાઈ તમે મને કીધા કર. તારક મહેતાનું સિરિયલ હાલતું હોય ફળિયામાં, એમાં આખા ઘરનું બબીતાની સામું ધ્યાન હોય. અને ફળિયામાં મહેમાન આવે ને તો આજાભાઈ તને એમ થાય કાળોતરો આવી ગયો. ટપુના બાપા અમુકે તો ચિરાગભાઈ સિરિયલોમાં જિંદગી કાઢી નાખી. મને એક જણાએ કીધું મને કે તારક મહેતામાંથી હું લીધા જેવું છે. હું ટપુરો જોવાનું થઈ ગયો. મને કે પછી છૂટો થઈ ગયો. હમણાં તો નવા લગ્ન છે ને, હું દાંત કટાવી લો એટલે મારું પૂગી ગયું. બરોબર, અરે 8 વર્ષ પહેલા થયા હતા. હું તો બહુ શેટી જન્મ ગયો હેડ મોવા. તેથી મારી ધ્યાનમાં લગભગ કઈ નહીં. મારા સંબંધ એવી છે ને, બધા એક ગાડી લઈ લે. આપણે ફૂઈ વાહેણ ભત્રીજી હોય. અમારા ભાણેજ હતો ને, એ પછી મારું મોઢું લૂસતો હતો. પાસે આમ કરતો હતો, આમ કરતો હતો, આમ કરતો. મોવા ગા લઈને ગયા ને લાઈવ ના માધ્યમથી કહું. એ ક્યારે કઈ નહીં ને તો 30 4 વ્હીલ હતી. અને જેટલા કેળામાં હોય ને એ જોડાતા જતા. હું પ્રોગ્રામમાં તો બધે જાઉં, ઉનાવાળા રાજોલા. ભલે મારું વાવેતર નાનું છે, મારા સંબંધ બહુ મોટા છે. કારણ કે પોતાના પરિયા ધણા નેવળ પગમાં ન હોય એવા હેણ ઘોડાને કહું ઠપકો કરી આડજો. એ 22 4 વ્હીલ ઉઠ્યું. અટલ હવે હું જૂની અલ્ટો લઈને જાઉં. હવે જયારે વરરાજો માંડવામાં સડે ને તેનું હું ન્યાય એને જોઉં ને તે મને જઈ આપવું. આ વીરને જરી ભરેલા સાફા ને તો એ એક જગ્યાએ ગવાતું હતું અમારા કલાકારોમાં. લગ્ન ગીતમાં ગયા ને ગીત ગાયું, વીરના જરી ભરેલા સા. અમે તો બધે આવીએ. અમે તો કાલે કિરિયાનો પ્રોગ્રામ હોય એમાં કહી જાવ. અમે ધંધો લઈને બેઠા. અહીં પેટ છૂટી વાત ચિરાગભાઈ. અમે જ્યાં જઈએ અમને જેવી તારીખ મળે એમાં એક જગ્યાએ કલાકાર ગાતો હતો લગ્નમાં, વીરને જરી ભરેલા સા. 6 મહિના પછી એ જ ગામમાંથી કલાકાર નીકળ્યો. એની ત્યાં પેલા 6 મહિના પહેલા લગ્ન ગીત. એ 6 મહિના પછી નીકળ્યો ને તે કઠણાઈ કરવું કે જે થયું, કેળામાં 4 વ્હીલ બંધ થઈ કલાકારને જાતો તો પ્રોગ્રામમાં. અને આના જ ગામમાંથી નીકળ્યો ને એને ખબર નહીં કે એનું ખેતર આવ્યા છે. બરોબર, એ ખેતર પાસે ત્યાં ગાડી બંધ થઈ. તો ઓલો પંપ ભરતો હતો, વીરને જરી ભરેલા સાફા હતા ને એને તો ફોટા નીકળી ગયા. વીરને જોટાળી બંદૂક હોય એ કોણ ફોડે એ ખબર ન હોય. અને આજે ભાઈ એક દુનિયાનો નિયમ છે ચિરાગભાઈ, ભરેલી બંદૂક હોય ને એનાથી 1 બીવે. માર્કેટમાં ઘણી બધી છે ખોટી બંદૂક, એનાથી 2 બીવે. નવા લગ્ન ને નવા ફોન ને જે આવ્યા ને એમાં આ તો હક જ નથી. અમારે તો અમારી મજબૂરી છે. કારણ કે અમે અહીંયા જે કઈ કર્યું છે ને એ બધું આમાં નાખીને ઘેર જઈને ટૂટ્યું વાળી સુઈ જાવ. મારે હમણાં આમ કુટુંબનો મામાનો છોકરો આવ્યો, મને કે કેમ પગ દુખે? હું કહું મને કે તો લાવો ખરડ કરતો. હું કોઈ એક કામ કર, ખરડ કરવો હોય તો ગોઠણમાં કરતો. મને કે દુખે વાહ મને ગોઠણમાં કાં સોપડવાનું કયો? હું કહું અમે ટૂટ્યું વાળીને હોવું ને એટલે બરોબર નાક છે ને બરોબર ત્યાં જ ફૂટી જાય. કદાચ સમય કે અને મને આનંદ એ છે ચિરાગ બારડ જેવા એક ગામની અંદર એક નવ યુવાન જાગે તો આ તો શૂન્યમાંથી સર્જન કરવાની વાત છે. જેને કાંઈક કરવું છે ને એની માટે. અને લાલભાઈ ભલે સાહિત્યની વાતો કરીએ છીએ, મને કહેવાય ગયો આજાભાઈ આ ધરતીકંપના આંચકા આવતા હોય, કોરોના વાયરસ આવતા હોય ને તો એક તો 2 પાત્ર દુખી છે. અને 2 પાત્ર એટલે ક્યાં
આપણે નિષ્ફળ ગયા હો. આપણે સનાતની કહેવાને લાયક નથી. હું જાહેરમાં કહું, કઈ બે વસ્તુમાં નિષ્ફળ ગયા ખબર? એક, ગૌ માતાના કાર્યમાં ભલે જે લઈને આવેલા છે જ્યોત, એને વંદન છે. આ હોકા નો હળગે એને બચાવવા માટે એક ગૌ માતાના ઓલામાં, અને એક ઠેર ઠેર જગ્યાએ વૃદ્ધા આશ્રમો હોય ત્યાં આપણે આપણા માવતરને હાંસવી નથી શકતા. આપણા માવતરને આપણે જવાબ નથી દઈ શકતા. એટલે દુઃખ બહુ થાય હો. અહીંથી વેરાવળ લઈ જાય દવાખાને, એ પેટે પાટા બાંધીને મોટા કરે, ધીમે ધીમે સીધી 18-20 વર્ષનો કરી સમાજમાં સારી એવી દીકરી ગોતે ચિરાગભાઈ, પરણાવે ને તમામ અવસર હાંસવે, ખિસ્સામાં છે કે નહીં ઊંધી ઉસીના લઈને. અને એ જેથી દીકરો લગ્ન ને 3 દી થયા હોય ને ત્યારે એની માં જન્મદાત્રીને એમ કહેતો હોય, તમે મારા રૂમમાં ન આવતા હો. ત્યારે એ માને દુઃખ બહુ થાય. મને કહેવાય ગયો ચિરાગભાઈ ને માટે આ વસ્તુ છે ને અશક્ય છે, અશક્ય છે ને અશક્ય છે. હું કહું છું એના મિત્ર તરીકે, પણ આ શક્ય ત્યારે છે કે ક્યાંક નાથા બાપા, માવતરના, માતાજીના, કુળદેવીના આશીર્વાદ છે, ગૌ માતાને, ત્યારે આ માણસ આખા સોમનાથની રાષ્ટ્ર માટે આગળ નીકળ્યો. અમારે ઘરે તો વ્યક્તિગત કહું છું, આ ચર્ચા તો મારા પરિવારમાં, મારા ઘરેથી મારા પરિવારમાં વાત કરી. અમે જેથી ભાઈએ વાત કરી ને કે આવું આપણે કરીએ છીએ, ત્યારે મેં કીધું, સવારના પૂર્વ મારા હાથમાં શા હતો. અમે તો વેસની માણસ છે ને, બીજા કોઈ વેસની નથી. શા ને એવું બધું પીતા હોય, રાત તો કેમ કાઢવી. પણ ચિરાગ બારણ સામો આવે ને ત્યારે અમે અમારી સભાનતામાં બેસી જાય. અમુક સામો આવે ને તો સભાનતા રાખવી પડે. મારા ઘરે વાત થઈ ને ત્યારે મેં એ જ વાત કરી. અને મારા પરિવારમાંથી મારો મોટો ભાઈ બોલ્યો, મને કે ચિરાગભાઈ આવું જીવન જીવે તો દીકરો કેવું જીવે, એનું પાલન પોષણ કેમ થાય? ત્યારે મેં મારા પરિવારને જવાબ આપ્યો કે જેનો બાપ મોટા ડાફા ભરી ગયો હોય ને પગલા, ત્યારે એના દીકરાને એમાં આખી જિંદગી કાઢે ને તો એનો પાર ન પડે, કારણ કે એના બાપનું વાવેતર એવું હોય. હે આજાભાઈ ને કાયમી 5 જણાના ફોન આવતા કે ભાઈ અહીંયા ધર્માદોગ સમૂહ લગ્ન કે આ કાર્ય કરીએ, અને આજોભાઈ ખાલી 5 મિનિટ કે 10 મિનિટમાં કદાચ કામમાં અટવાઈ ગયેલો હોય, સ્કેનર નાખ્યું હોય તો પ્રશ્ન નથી કરતો કે હું કામ. તો કાલ સવારે આજોભાઈ માતાજી 100 વર્ષનો કરે ઇન્દ્રોઈના ભાદરમાં, પણ કાલ આજાભાઈ કદાચ રાજકોટ અમદાવાદ ગયો હોય ને એનો દીકરો શ્રી ચિરાગભાઈ 20 વર્ષ ગયો તે સમાજને એની પ્રત્યે આશા ને વાટ વધારે રહી. હવે કોઈ નથી મારી ઘરે, તે સમાજને દુઃખ બહુ થાય. અને ફળિયામાં છે હું કાગે વર્ષો પહેલા ક્યાં કીધું કે એજી તારા આંગણિયા કોઈ પૂછીને આવે, આવકારો મીઠો આપજે. આવકારો દેવાની વાત કરી છે, વેલકમ તો પગ લૂસણિયામાં છે કે ને ટાઈમ છે. હે આ બેનો દીકરીઓ માવડીઓ બેઠી ગયો, આનાથી મોટી વસ્તુ તો શું હોય? અને આપણે કેને રાજી કરવી? તમે નોરતામાં માતાજીને ગોતવા જાઓ, તમને એમ સામુંડા નહીં મળે, એમ તમને મઢડાવાળી ફોનબાઈ નહીં મળે, એમ તમને ભગુડાના પાથરની આ મોગલ નહીં મળે. સાહેબ સ્ટેટની સાક્ષી કહું, ભીખુદાનભાઈ તો વર્ષોથી કંઈક નોરતામાં 3જું નોરતું હોય અને 7 વાગે હવે તો નથી આવતું, પણ નાની એવડી દીકરી 7 વર્ષની ગરબો ગાઈ છે ને ચિરાગભાઈ, તો એના રૂપમાં પણ આપણી કુળદેવી જ આંટો મારી ગઈ હોય, એમાં શંકાને સ્થાન ન હોય. મૂળ ભરોસાની વાત છે. બાકી હવે અટાણે બધું હાલે છે, બધું અમને એમ થાય કે હવે તો ભાવે એટલા વધી ગયા. અમે તો સભા નથી પહેરતા. મામા તમે નથી ચિરાગભાઈ, મારી પાસે 7 જબા છે અને બધા યુટ્યુબમાં આવી ગયા. નથી કહેતા કે યુટ્યુબમાં આવી જોઈએ, એમ ટાઈ ટ્યુબમાં ન આવતા. પણ મને હવે તો જો સમય કેવો, હવે તો લગ્ન ગીતે ક્યાં બેનું ગાય, એક તે બેનું જો શિવરાજ મામા એ ગીત ગાય, બેનું ને તો હવે તો અટાણે તો કઈ છે નહીં. હવે તો બધે શું છે હાલે છે, અરવિંદભાઈ ભેગ્યું થાય. ઓલી આરતી હાલતી ને આમ, એ આરતી વહી ગઈ. હવે હમણાં આપણે થાય શિવરાજ મામાને આ બધા ગામડાની ખબર ન હોય ને, આપણને ખબર હોય સરકારી સરપંચને કે બ્લોક લાગ્યા આ માટે એમ, પછી કે બ્લોક લાલ થઈ ગયા, મોઢા વિમલ હોય. સમય હાલે છે યાર.
પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે તારી ભીતર છે તે બારોબાર નથી, અજબ આલમ આ દુનિયાની, એમાં ગાંડાના કોઈ ગામ નથી. સમયમાં છે ને બીજું કાંઈ નહીં, ભળી જવાની વાત છે. અમે તો આ વસ્તુમાં જ માનીએ છીએ. તમે બીજાને માન આપ્યો ને તો તમને માન મળીએ. નાથા બાપાનું એવું વ્યક્તિત્વ હતું ને, અને નાથા બાપાએ જેને જોયા એ નાથા બાપાને એને જે બેઠા આવીએ ને, એ ચિરાગભાઈની જે પ્રસિદ્ધિ છે ને એનાથી કોઈથી અંજાય નહીં. અરવિંદભાઈ, ચિરાગભાઈ, તમારા બાપ આવીને જે માણા બે ગલો છે ને, મારો તો જાત અનુભવ છે એ કાંઈ ચિરાગભાઈ, કારણ કે જોનારને એટલી તો ખબર પડે કે નાથા બાપાનો દીકરો તો આ જ હોવો જોઈએ. હે, ત્રેવડ હોય ને તો આપણી વાત છે, બાકી આમાં બીજું કાંઈ નથી. હમણાં નવા લગ્ન ન થયા આજે ભાઈ, એક જગ્યાએ 6 મહિને છે 2 માણા અગાસી ઉપર બેઠા. મૂળ લગ્નમાં ચિરાગભાઈ મકાન અધૂરા રહી ગયા, એટલે પીઠિયા બારોબાર નીકળ્યા. અમુકને તો ફળિયામાં છોકરા શ્રીલંકાના મલિંગા જેવા હોય, ત્યાં ને ગોફળ કા હું આવ્યા તે આપણને એમ કઠડે અહીંયા આવ્યો એને કહેતા ગિરનારમાં વી ગયો તો સારું. ત્યાં સાધુ સંતો તો કે આવ્યો એ સારું છું. હું આવ્યા હે અબ્બા ડબ્બા જબ્બા નવા લગ્ન છે ને, બેને આમ અગાસી ઉપર બેઠા. બારોબાર જવાનો પ્લાન નતો, માઉન્ટ આબુ લઈ બાજુ અગાસી ઉપર 5 રૂપિયાની સિંગના દાણા લીધા. ભાઈ ફોલી બેનને આપે, અને બેન જેમ કુકડો જવા ગળે એમ ગળવાનું શરૂ કર્યું. અને પછી બેને નિરેતથી કીધું કે આપણે એકચ્યુઅલી ઉપરથી એટલો પ્રેમ છે અને નીચે પીડ્યા હોય તો આપણું શું થાય. તો ઓલા ભાઈએ ખાલી એટલો જવાબ આપ્યો. આપણે તો આ બધા હાલી નીકળ્યા મોબાઈલના સ્ટેટસમાં. આડી શિવરાજ મામા અટાણે એક કાવ્ય એની હાથે લખી નાખે અને એ વિજય ગઢવીને ફોરવર્ડ કરે. વિજય ગઢવી અમારે ભરત બાપુને ફોરવર્ડ કરે, ભરત બાપુ અમારે અમિતભાઈને કરે, અમિતભાઈ અમારે લાલભાઈને કરે, લાલભાઈ સવારે હું ઉઠું ને ત્યાં મને ફોરવર્ડ કરે. એને એ ખબર જ ને કે આ લખેલું શિવરાજ વાળાનું છે. આ કઠણાઈ તો તમે જો. અને ભાઈ કાવ્ય જાજા છે શિવરાજભાઈ ચિરાગભાઈ. અને ઇન્ટરવ્યુ હમણાં પ્રસાર થયું હતું વિજય મામાનો, એટલે તમે સાંભળ્યું છે 70% કીધું છે, 30% મને ખબર છે. પણ નવા લગ્ન છે એટલે છેલ્લી વાત કરીને કરણભાઈ તરફ જઈએ આપણે. અને નવા લગ્ન થયા એટલે ખાલી એટલું કીધું કે બે હેઠા પડીએ તો શું થાય. તો એ ભાઈએ નિરેથી કીધું હવે આ સ્ત્રીઓને આપણે એમ કહીએ ને, એ એને પોતાની સાથે એક્ટિવા લઈને નીકળે અને એમ આપણે એક શબ્દ સાંભળીએ કે નારીને સ્થાન આપો, નારી તો પુરુષ કરતાં આગળ છે. વર્ષો જૂનું એક વાક્ય છે આપણા શાસ્ત્રમાં લખેલું, નારી તું નારાયણી. એ તો પુરુષ કરતાં એક કદમ આગળ જ છે, એને સ્થાન દેવાની ક્યાં જરૂર છે. કારણ કે આ દુનિયામાં જન્મ લેવો હોય ને તો માની જરૂર પડે. એમાં સાયન્સના બાપનું ન હાલે. આવવા માટે તો આજભાઈ માનું માધ્યમ છે, જવા માટે તો અનેક રસ્તા છે. અમુક વસ્તુ છે ને, અમુક વસ્તુ અંતરના ઊંડાણની કોક વેધુની કહેવાય, ઈશ્વરે ન સરસાય શીતની વાતું શંકરા. અમુક જગ્યાએ તમે એમ કહી દો ને કે હવે મારી પાસે કાંઈ નથી, તો અમુક ટૂંકા પેટના છે ને એ સૌથી દુકાને જઈને કે હવે ભાંગી ગયો એની પાસે કાંઈ નથી. અમુકની પાસે એવી રીતે જ બેહવું પડે, ભલે ખિસ્સામાં કાંઈ ન હોય, બાકી ખોખારો પહેલા નીકળવો જોઈએ. અમુક